7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં જસુણી અને ખૂટા ગામના શિક્ષિત પરિવારમાં સગાઈ પ્રસંગ યોજાયો, જેમાં જસુણી ગામના મહેમાનો દ્વારા દહેજ ઘટાડવાના બદલે સમાજમાં જાગૃતતા લાવવાનો સંદેશ પૂરો પાડ્યો। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ખૂટા ગામે કટારા મોહનભાઈ રૂપાભાઈના સુપુત્ર ઉમેશકુમારની સગાઈ જસુણી નિવાસી તડવી મોહનભાઈ સોમાભાઈની સુપુત્રી કૃષ્ણાકુમારી સાથે થઈ, જેમાં આદિવાસી સમાજના પારંપરિક રીત રિવાજ મુજબ નારિયેળ આપી સગાઈની રસમ કરવામાં આવી। આ રોજ તારીખ 8/2/2026 મોજે જસુણી સંજેલી નિવાસી મોહનભાઈ સોમાભાઈ તડવીના દીકરીની સગાઈ મોજે ખૂટા સિંગવડના મોહનભાઈ કટારાના પુત્ર સાથે સગાઈ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું। સગાઈ પ્રસંગે જસુણી ગામના સરપંચ મહેન્દ્રભાઈ પલાસ, સર્વે પંચ, ગ્રામજનો, સગા સંબંધીઓ, બંને ગામના સર્વે પંચોની હાજરીમાં ખૂટા ગામે સગાઈ પ્રસંગે આજના મોંઘવારીના જમાનામાં લગ્ન પ્રસંગોમાં લેવાતા દહેજ કર્યાવરની બંને ગામના પંચો રૂબરૂ સર્વસંમતિથી દીકરીના પિતા મોહનભાઈ દ્વારા પોતે સામેથી દીકરીના લગ્ન માટે કોઈ જ દહેજ કે નાણાકીય રકમની માંગણી કે લેવડ દેવડ સિવાય લગ્ન કરવાની જાહેરાત કરવામાં આવી હતી। તેઓએ જણાવ્યું હતું કે વરપક્ષ તરફથી પોતાની સ્વેચ્છાએ કન્યાના શણગાર માટે જે રકમ લાવે તે અમને માન્ય રહેશે। તે બાબતે આદિવાસી સમાજ માટે એક દિશા ચિહ્નરૂપ કિસ્સો કહી શકાય। આજના જમાનામાં આદિવાસી સમાજમાં દીકરીના લગ્ન માટે મોટી રકમ અને દાગીનાની કન્યા પક્ષ દ્વારા લેવડ દેવડ કરનારા માતા પિતા અને સમાજ માટે સામાજિક જાગૃતિ માટે મોહનભાઈ દ્વારા એક નવતર પહેલ કરી નવો ચીરો ચિતરવામાં આવેલ છે અને સમાજ માટે દિશા ચિહ્નરૂપ ગણી શકાય તેવો નિર્ણય કરેલ છે। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ખૂટા ગામે ઉપસ્થિત છે અને ત્યાં જસોણી ગામેથી સગાઈ પ્રસંગે મહેમાન ઉપસ્થિત છે, તો તેમને કયા પ્રકારે બંધારણ પ્રમાણે છે કે કઈ પ્રકારે સગાઈ કરવામાં આવી છે તે ત્યાં ઉપસ્થિત મહેમાનો જોડેથી આપણે જાણવાની કોશિશ કરીશું। આપનું નામ? મારું નામ તડવી સવજીભાઈ સોમાભાઈ, ગામ જસોણી। અમે જસોણી અહીંયા ખૂટા ગામે સગાઈ કરવા આવેલા ચાંદલામાં। હા, મેં લેવડ દેવડમાં કંઈ રાખ્યું નથી, અમને જે ઈચ્છા હોય એ ચડાવવાનું અને બીજું બધું બંધ છે અમારે। તો આના તરફથી તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો? સમાજને અમે એમ જ કહીએ છીએ કે સમાજ આના તરફ જો વળે તો બધા લોકોને એમાં લાભ મળે અને જે નાના માણસો છે એમને બી લાભ મળે। તો ત્યાં બીજા પણ વડીલ ઉપસ્થિત છે, તેમનાથી જોડેથી જાણવાની કોશિશ કરી। વડીલ, આપણે આજે સગાઈ કરી છે અહીં ખૂટા ગામે, તો તમે કયા પ્રકારનું એ રાખ્યું છે એ કહેશો? હા, તો બરાબર છે। આજે સગાઈનો પ્રોગ્રામ રાખેલો અહીંયા ખૂટા ગામે કટારા પરિવારમાં, અને એ સગાઈની અંદર લેવડ દેવડ બિલકુલ કર્યું નથી અમે। અને આજે જે આપણા સમાજની અંદર જે કંઈ દૂષણો છે, દૂષણો એટલે કેવા કે જે લેવડ દેવડ છે, આ જે બિનજરૂરી ખર્ચા છે એ ખર્ચા ખરેખર ઓછા થાય અને બિલકુલ નાના માણસને ફાયદો થાય એવું જે કરવાનો ટ્રાય કર્યો છે। એટલે આ મારા સંદેશથી લોકોને એવી ફીટ મળશે કે ખરેખર જે ખર્ચા છે લગ્નના એ ખર્ચા ઓછા કરવા જોઈએ અને સમાજને સરખું રાખીને આપણે સુધારા કરીશું તો આવનાર સમયની અંદર ઘણું બધું સારું પરિણામ મળશે। મારી દીકરી છે અને મારી દીકરીનું જે સગવડ કરવા આવે છે, હું મોહનભાઈ તડવી જસોણીથી બોલું છું। ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો। આપણી દીકરી નોકરી બી કરે છે અને સામે પણ ભાઈ નોકરી કરે છે અને શિક્ષક છે, છતાં પણ તમે કોઈ દીકરીનો વ્યવહાર કર્યો નથી, એટલે સમાજમાં આ થકી સારો